ગાંધીનગર અડાલજ ત્રિમંદિર સંકુલ ખાતે 5 થી 7 મે દરમિયાન યોજાશે મહેસૂલ વિભાગની જે બેઠક યોજાઈ હતી 3 દિવસીય ચિંતન શિબિરનું આજે સમાપન થયું છે। સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી અધિકારીઓને સંબોધિત કર્યા। તેમણે મહેસૂલ વિભાગની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે કલેક્ટર માત્ર જમીનના વહીવટ પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ જિલ્લાના ખરા વડા છે। તેમણે ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને સુવિધા વધારવા અને કર્મચારીઓને સંવેદનશીલ બનાવવા પર ભાર મૂક્યો। વધુમાં તેમણે ઉમેર્યું કે અધિકારીઓએ જૂની પદ્ધતિઓ છોડી અને કામ કરવાના વલણમાં સકારાત્મક બદલાવ લાવવો પડશે, જેથી નાગરિકોને ઝડપી ન્યાય અને સેવાઓ મળી શકે। તમે સૌ લોકો આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકોને આ બધા જ જિલ્લાઓમાં વધુ સુવિધાઓ નવી ટેકનોલોજીના ઉપયોગ જોડે કઈ રીતે તમે પૂરી પાડી શકો તે માટેનું આ અતિ મહત્ત્વની ચિંતન શિબિરમાં આપ સૌ લોકોએ છેલ્લા 3 દિવસમાં અનેક નવા વિષયો પર ચર્ચા બી કરી હશે। સામાન્ય રીતે કલેક્ટર એટલે આપણા સૌના મનની અંદર કલેક્ટર એટલે શું થઈ ગયું છે? કલેક્ટર એટલે માત્ર લેન્ડ ગવર્નન્સ પૂરતા આધારિત નથી। કલેક્ટર એટલે હું એવું માનું છું કે સાચા અર્થમાં એ પોતાના જિલ્લાના વડા છે, પરંતુ ધીરે ધીરે કરીને શું આપણે સૌ લોકો અમુક કામ પૂરતા જ સીમિત નહીં થઈ જતા ને? તેની બી ચિંતા આપણે સૌ લોકોએ ભવિષ્યની અંદર કરવી પડશે। આ જરૂરી છે કે તમે બી તમારા પોતપોતાના જિલ્લામાં જેનું પબ્લિક જોડે એટલે કે જેનું રાજ્યના નાગરિક જોડે ડાયરેક્ટ ઇન્ટરેક્શન છે એ કર્મચારી સુધી જો તમે પહોંચશો તો જ સાચો બદલાવ આખા રાજ્યની અંદર નજરે પડશે।